અને હનુમાનજી ગયા હો લંકામાં. વૈદ્યને કે હાલ હાલ, ડૉક્ટર કે હું ના આવી શકું, એ વિરોધ પક્ષના છે. લે અરે હનુમાન કે વૈદ વકીલ ડૉક્ટરો આ બધાને કોઈ એવું ન હોઈ શકે, બીમાર હોય અહીંયા જવું પડે. હાલ જોજો હનુમાન આને કહેવાય. એ કે હું નહીં આવી શકું. રાવણ મને મારી નાખે કે નહીં હાલ. પછી એણે એવું કીધું કે લંકામાં દવા જ નથી. હનુમાન કે જે હોય તો હાલ. આનું નામ હતું સુષેણ. સુષેણ વેદ હતું. અને ન આવ્યો એટલે ઉપાડ્યો હનુમાને, અહીંથી પકડ્યો. અને હનુમાન ધીરે 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 થયો ઊંચો. અને બહુ ધ્રુજી આવેલી કે મારા ધણી છોડી દો. ઉંદરડું લટકે એમ લટકતો હતો વૈદ્ય. હા, એની વહુ કે છોડી દો મારા પતિને. એ તો કે તું સ્ત્રી છો, હું બાલ બ્રહ્મચારી છું, સ્ત્રીને અડી ન શકું. બાકી જો તું પુરુષ હોત ના તો તને ઉપાડી જા. તારા પતિને છોડાવસ કે હા. તો કે દવાની પેટી લઈને ભેગી ભેગી હાલી આવી. આખા ઘરને ઉપાડી ગયો એ હનુમાન. તુલસીદાસ કે ઘર ઉપાડ્યું. ઘર એટલે મકાન નહીં, બે માણસ બહાર જાય તાળા મારી, એ ઘર જ કહેવાય. આખું ઘર બહાર ગયું છે. હા, અને ઉપાડ્યા. પણ અહીંયા હનુમાને મૂક્યા પછી વૈદ્ય હાસુ બોલ્યો તો નથી. અહીંયા રાજકારણ તો વાપર્યું છે એણે. હકીકત તમને મજા આવશે, હું તમને વાત કહું છું. બોલો લક્ષ્મણજી પીડ્યા છે. બોલે તો લંકામાંથી આવ્યો હતો ને વૈદ્ય. તો એ શું કહે છે કે લંકામાં કોઈ દવા જ નથી. હનુમાન કે મગજ મારી મૂજ લખી દે, મુંબઈ જઈશું. બીજું મદ્રાસ, બેંગ્લોર, જ્યાં ફાવે એકવાર તો લખી દે, પછી પોગી લઈશું. તો કે એણે એવી દવાઈ અઘરી લખી દીધી કે એટલામાં મેડિકલ બત્તીઓ બળે એવી નહીં. મંદરાચલ પર્વતને માથે કે દીવા બળે એવું કોઈ ઝાડ હોય, સંજીવની જડીબૂટી. હનુમાન એવું કાંઈ નક્કી ન કર્યું. એ આખો પહાડ જ ઉપાડ્યો. કડકે ધરણી કડડમ કડડમ હડડમ હડડમ બ્રહ્માંડ હલે એ ઉપાડ્યો. અને નીકળ્યો ભાઈ ઉપરથી. બાળા પાદશાહ અઠાળા દધી ઘાળા કુદ બંકા જોરાળા તેજાળા ભાળે ગજાળા. હિયને બાળા પાદશાહ અઠાળા દધી ઘાળા કુદ બંકા જોરાળા તેજાળા ભાળે ગજાળા ભુજાડ જને ગજાળા કઈ ચિંતાળા રામવાળા દૂધ કાઢા અંડોળા નેજાળા ફાળા કોપ ચાળા દાડ ઉલટા ગુલટાજી અને સડે આકાશમાં દીવા દેખાણાના. એવી કથા છે. આ તો બાપુનો વિષય છે. એ ભરતજીએ બાણ માર્યું, રામમાં કંઈક આફત જાય છે. પીડ્યા હેઠા. હનુમાન પીડ્યા છે. ત્યાં બધાને ખબર પડી કે આવું થયું. બધા અમારા હનુમાન પીડ્યા એમાં મળી ગયા. બોલો, પણ કોઈ બોલ્યું નથી. હા, કોઈને એ ખબર હતી. ઉર્મિલાને ન ખબર પડે સારું. પણ એ જ વખતે હનુમાનજીને ભરતજીએ બાણ માથે બહાર દીધા. જો આનું નામ સુરવીર કહેવાય. બે જાઓ મારા બાણ માથે. બોલો, બાણ કાંઈ બે એવી જગ્યા હોય? અભ્યાસ કરવા જેવું છે. હા, પણ એપોલો જે ઉડ્યું ને અમેરિકાવાળા, એ પહેલું વહેલું ભરતજીનું બાણ હતું. હનુમાનજીને માથે બેહારીને કીધું બોલો તમારે ક્યાં જવું છે? કે લંકામાં. કે લંકા હવે અહીંયા ઉતરી જાય. બાણ પર લંકામાં જશે. વચમાં હનુમાનજી ઉતરી ગયા. તો કોઈ વાહનમાંથી વચ્ચે ઉતરી જાઓ એટલે એ પહેલું વહેલું થયું હતું એવું વાહન આપણા દેશમાં. ભરતજી ઉડાડ્યું, પછી અમેરિકાએ ઉડાડ્યું. હા, આપણા દેશની સંસ્કૃતિ